પત્રકારો તૈયાર કરતી કોલેજમાં મહેમાન બનીને આવેલા આપકી અદાલત ફેમ રજત શર્માએ સારા પત્રકાર કેવી રીતે બનવું તેની તો ટીપ આપી દીધી, પણ તેમને જ્યારે ટિપિકલ સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે જવાબ આપવાનું કંઈક ટાળ્યું. દેશના અનેક લોકોના અંગત જીવનમાં ડોક્યું કરતા રજત શર્માએ પોતાના અંગત મંતવ્યોને જાહેરમાં દર્શાવવાની મનાઈ ફરમાવી દીધી. તો એવું તો શું પૂછાયું ટોચના તંત્રીને કે તેમણે બોલવાનું ટાળવું પડ્યું? જી હા, તમારું અનુમાન સાચું છે. પત્રકારે રજતજીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશે પૂછ્યું તો વડાપ્રધાનની રેસના આ ઉમેદવાર માટે તેમણે હરફ ઉચ્ચારવાની પણ ફરમાવી દીધી મનાઈ. મોદી વિશે તમારું શું માનવું છે, આવું પૂછતા જ રજત શર્માએ કંઈક આવો જવાબ આપ્યો. मैं अपना पर्सनल व्यू टीवी पर तो नहीं दूंगा. मैं अपना पर्सनल व्यू टीवी पर तो नहीं दूंगा. मैं अपना पर्सनल व्यू टीवी पर तो नहीं दूंगा. સાંભળ્યું ને? મોદી વિશે હવે દેશના ટોચના એડિટરો પણ જાહેરમાં બોલતા કરે છે વિચાર. જોવાની વાત તો એ છે કે રજતજી એક બાજુ તો ગુજરાતના વખાણ કરવામાં કશું બાકી મૂકતા નથી અને બીજી તરફ મોદી વિશે અંગત વિચારો રજૂ કરવા માટે ચોખ્ખી ના પાડી દે છે. સાંભળો રજત શર્મા કેવા કરી રહ્યા છે મોદી સરકારના વખાણ. गुजरात के बारे में जिससे भी मिलता हूँ वो देखता हूँ कि प्रॉस्पेरिटी हो रही है, लोग कहते हैं सड़कें अच्छी हैं, बिजली मिल रही है, यहाँ पर एडमिनिस्ट्रेशन अच्छा है, करप्शन कम हुई है. और मैंने नोटिस किया कि जैसे ही जो आपकी अदालत की फिल्म दिखाई जा रही थी, जैसे ही नरेंद्र मोदी आए लोगों ने तालियां बजा दी. तो जिसके साथ देश की जनता है तो हम तो उसके साथ हैं. ગુજરાતમાં આવી મોદી સરકારના ભારે વખાણ કરી ચૂકેલા રજત શર્માએ મોદી વિશે અંગત મંતવ્ય આપવાનું કેમ ટાળ્યું તે જાણવું રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.